વાત કરવી છે રાજ્યની ઠંડીની કે જ્યાં રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે। 3 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે। નલિયા 5.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર છે, તો કેશોદમાં 8.1, રાજકોટમાં 9.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 10.4 ડિગ્રી, પોરબંદરમાં 11.4 ડિગ્રી, તો અમરેલીમાં 12 ડિગ્રી તાપમાન છે। સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી, અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 10 ડિગ્રી, ડીસા અને કંડલામાં 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, તો મહુવામાં 13.9 ડિગ્રી, દ્વારકામાં 14.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ઠંડીનો ચમકારો રાજ્યભરમાં યથાવત છે। 3 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી પણ નીચું નોંધાયું છે, તો હજુ પણ ઠંડી યથાવત રહેશે। નલિયા છે કે જ્યાં 5.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો 15 ડિગ્રી જેટલું તાપમાન છે। ગાંધીનગરમાં 14 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। અલગ અલગ જિલ્લાઓમાં તાપમાનના આંકડા કે જ્યાં ડીસામાં 13 ડિગ્રી, તો વલ્લભ વિદ્યાનગરમાં 16.7 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। નલિયા છે કે જે 5.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું। તો 3 જિલ્લા એવા છે ગુજરાતના કે જ્યાં 10 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાયું છે। હજુ પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે। ભુજ હોય તો ત્યાં 10.4 ડિગ્રી જેટલું, કંડલામાં 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લા છે કે જ્યાં તાપમાન 12 ડિગ્રીથી પણ નીચે છે। અમરેલી છે ત્યાં 12 ડિગ્રી તાપમાન છે, ભાવનગર છે તો 14.5 જેટલું ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે। જી આયુષી, 3 જિલ્લા એવા છે કે જ્યાં 10 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નીચું નોંધાયું છે અને હજુ પણ ઠંડી યથાવત રહેશે, ત્યારે અમદાવાદનું વાતાવરણ કેવું? બિલકુલ હિના, જે રીતે સમગ્ર રાજ્યની અંદર આ ઠંડીનો ચમકારો ફરી એક વખત શરૂ થઈ ચૂક્યો છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલું હતું તેના કારણે આજે ઠંડીથી આંશિક રાહત મળી રહી હતી, જોકે હવે મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાન ગગડી રહ્યું છે। અમદાવાદમાં પણ જોઈ શકાય છે કે તાપમાનનો પારો ગગડેલો છે અને જે રીતે અમદાવાદમાં પણ સતત તાપમાન છે તે નીચું જઈ રહ્યું છે। તેની સાથે લોકો છે કે જે ગાર્ડન અને પાર્કની અંદર આવીને અને આ પ્રકારે એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે। અમદાવાદના તાપમાન પર નજર કરીએ તો અમદાવાદમાં 15 ડિગ્રી જે છે કે જે તાપમાન નોંધાઈ રહ્યું છે, જેને લઈને હવે ઠંડીનો ચમકારો વધ્યો છે। બીજી તરફ પવનો પણ, જે પવનોની ગતિ છે તે પણ વધેલી જોવા મળી રહી છે, જેને લઈને જે પવનની સાથે ઠંડીનો ચમકારો પણ વધુ લાગી રહ્યો છે। ત્યારે લોકો આ પ્રકારે ગાર્ડન અને પાર્કની અંદર આવીને જે એક્સરસાઇઝ કરી રહ્યા છે, વોક કરી રહ્યા છે, ફિટ રહેવા માટે અલગ અલગ જે નુસ્ખાઓ છે તે અપનાવતા લોકો જોવા મળી રહ્યા છે। અને જે રીતના અત્યારે હાલ આગામી દિવસોમાં આ જ પ્રકારે ઠંડીનો ચમકારો છે તે યથાવત રહેવાનો છે, કારણ કે જે રીતના અત્યારે હાલ પવન છે, ઉત્તર પૂર્વીયના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ પ્રકારના પવનો ફૂંકાવાના કારણે ઉત્તર તરફથી ઠંડા પવનો આવે છે અને ત્યારબાદ ઠંડીનો ચમકારો હજુ પણ વધે છે। ત્યારે જોઈ શકાય છે કે આ પ્રકારે ગાર્ડનની અંદર અત્યારે હાલ સૂર્ય નમસ્કાર કરવામાં આવી રહ્યો છે। આ જ પ્રકારે અલગ અલગ જે યોગા છે, આસનો છે તે અહીંયા કરવામાં આવે છે અને લોકો આ પ્રકારે ઠંડીના એકદમ કાતિલ ઠંડીના ચમકારાની વચ્ચે પણ એકદમ ફિટ રહેવા માટેના અલગ અલગ નુસ્ખાઓ છે તે અહીંયા અપનાવતા જોવા મળી રહ્યા છે। અને અત્યારે હાલ જે મોર્નિંગ વોકર્સ અને જે એક્સરસાઇઝ કરનારા લોકોની સંખ્યા છે તે પણ ગાર્ડન અને પાર્કની અંદર વધેલી જોવા મળી રહી છે અને એક જોઈ શકાય છે કે લોકો બિલકુલ જે ઠંડીના ચમકારા વચ્ચે પણ ફિટ રહેવા માટે અલગ અલગ પ્રકારે આ એક્સરસાઇઝ યોગ કરતા જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં 15 ડિગ્રી છે તાપમાનનો પારો અને 15 ડિગ્રીની સાથે જ જે ઠંડીનો ચમકારો અને ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાન ગગડી રહ્યું છે, ત્યારે ઠંડીની વચ્ચે પણ લોકો હેલ્થ કોન્શિયસ બનતા જોવા મળી રહ્યા છે। હિના, જી આયુષી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।